શું કહેશો? ખાસ તો ધોળકીયા સ્કૂલનો એક બનાવ આવ્યો છે, એમાં ભાઈ આપણો બાળક ગાયબ છે. હા, મારો બાળક ગાયબ છે. અમે 4 વાગે 5 વાગે આવી ગયા હતા, તો અમે 6 વાગે સેટ કીધું કે અમે અમારું બાળક નથી અત્યારે, કે અમે ગોતીએ છીએ એવું કહે છે આ લોકો. ખાસ તો પ્રશાસનના લોકો હાલ ગાયબ થઈ ગયા છે, શું કહેશો? કોઈ હતા નહીં અત્યારે. આપે પ્રશાસનને રજૂઆત કરી તો શું જવાબ દેવામાં આવ્યો? તો કે અમે ગોતીએ છીએ એવું કહે છે બધા. અમે કોઈ ગોતવા જઈએ છીએ, અમે મોકલા છે, સાહેબને મોકલા છે, આમ છે. છોકરા તો 4 વાગ્યાના ગાયબ છે, તો અમે 5 વાગે આવ્યો પછી એમ કે છોકરાને ગોતવા જઈએ છીએ એવું કહે છે. એમને મોટી મોટી શાળાઓ ફી લે છે અને ફીના નામે આ લોકો ધંધો કરે છે, શું કહેશો? એ જૂના દેખીતા જ છે. 4 વાગે છોકરા નીકળી ગયા તો એને ખ્યાલ નથી કે સિક્યુરિટી છે નહીં, તો કઈ રીતે આપનો બાળક નહીં મળે તો શું કાર્યવાહી રહેશે? આ તો મોટા માથાઓ છે, તે તો કંઈ પણ ગમે તે રીતના રાજકીય ભલામણ કરીને છૂટી જશે. આપ એની ઉપર કઈ આવનારા દિવસોમાં એક્શન લેશો?